પ્રેસ કોન્ફરન્સમાં આપણી સૌની સાથે ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, મુખ્ય સચિવ શ્રી નાણાં શ્રી ટી નટરાજન, અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ 9મી વખત બજેટ રજૂ કર્યું છે। ભારત આજે જ્યારે ત્રીજી આર્થિક મહાસત્તા બનવા તરફ ગતિ કરી રહ્યું છે, ત્યારે આ બજેટ વિકસિત અને આત્મનિર્ભર ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા તરફ મહત્વનું કદમ છે। આદરણીય વડાપ્રધાનશ્રીએ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના કાર્ય મંત્ર અપનાવ્યો છે। તેમના નેતૃત્વમાં રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું આ બજેટ છે। આ બજેટ દ્વારા શ્રી મોદી સાહેબે 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણની મજબૂત પીઠિકા તૈયાર કરી છે। કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલું આ પહેલું બજેટ તેની ખાસ એટલે 3 કર્તવ્ય પર ભાર મૂકવામાં આવ્યો છે। આ ત્રણેય કર્તવ્ય વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના આપણા પ્રયાસોને બળ આપશે। 10,000 કરોડ રૂપિયાની ફાળવણી સાથેના બાયોફાર્મા શક્તિ કાર્યક્રમ દ્વારા દેશને ગ્લોબલ બાયોફાર્મા મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। ગુજરાત ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં દેશનું લીડર છે અને બાયોફાર્મા શક્તિ કાર્યક્રમથી આ સેક્ટરને બૂસ્ટ મળશે। ટેક્સટાઇલ ક્ષેત્રમાં પણ ગુજરાત અગ્રેસર રાજ્ય છે। આ બજેટમાં ટેક્સટાઇલ સેક્ટરને વધુ ઉત્તેજન આપવા જાહેર કરવામાં આવેલી 6 જેટલી યોજનાઓનો લાભ ટેક્સટાઇલ ક્ષેત્રને વેગ આપશે। રાજ્યમાં 42.9 લાખથી વધુ એમએસએમઈ અર્થતંત્રની બેકબોન છે। કેન્દ્ર સરકારના આ વર્ષના બજેટમાં ચેમ્પિયન એમએસએમઈના નિર્માણ માટે 10,000 કરોડના એસએમઈ ફંડની જાહેરાત કરી છે। તેનાથી એમએસએમઈ સેક્ટરને સીધો લાભ મળશે અને લિક્વિડિટી વધશે। ધોલેરાને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ અને એરોસ્પેસ સેક્ટરમાં હબ બનાવવા માટે પણ રાજ્ય સરકાર પ્રયાસરત છે। ડિફેન્સ ક્ષેત્રે આ બજેટમાં કરવામાં આવેલી 7.8 લાખ કરોડની માતબર ફાળવણી અનેક નવી તકોનું સર્જન કરશે। ગુજરાત 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટ સાથે દેશનું સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે। આ બજેટમાં જાહેર થયેલ ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0નો લાભ રાજ્યના આ સેક્ટરને મળશે। આઈએસએમઈ 2.0ના પરિણામે ધોલેરા અને સાણંદમાં આવનાર દિવસોમાં હાઈટેક ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે। પીએમ ગતિશક્તિથી ડીએમઆઈસી ફ્રેટ રૂટમાં નેટવર્કથી લોજિસ્ટિક સપોર્ટ સુદૃઢ થયો છે। પૂર્વના દાનકુનીથી આપણા ટેક્સટાઇલ સિટી સુરત સુધીના નવા ડેડિકેટ ફ્રેટ કોરિડોરથી રાજ્યના વ્યાપાર, ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્ર માટે ઝડપી લોજિસ્ટિક સેવાઓ મળતી થશે। આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રેલવેના વિકાસ ઉપર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। રેલવે બજેટમાં ગુજરાતને 17,366 કરોડની માતબર ફાળવણી કરવામાં આવી છે અને અત્યારે પણ રેલવેના 1,28,748 કરોડના પ્રોજેક્ટો અત્યારે હાલ કાર્યરત છે। રાજ્યના શહેરો વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગ્રોથ હબ બન્યા છે। આ બજેટમાં 5 લાખથી વધુ વસ્તીવાળા ટિયર 2 અને ટિયર 3 શહેરોને સિટી ઇકોનોમિક રિજિયન તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે।
અંતર્ગત સેન્ટ્રલ ડિવોલ્યુશન 3.48થી વધીને 3.75% કરવામાં આવ્યું છે. તેના કારણે ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળશે. સાથે જ કૃષિમાં એઆઈના ઉપયોગના પ્રોત્સાહનથી ખેડૂતો ટેકનોલોજીથી જોડાઈને આધુનિક બનશે. આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાકાર કરીને આ બજેટ સર્વગ્રાહી વિકાસ અને કલ્યાણથી વિકસિત ભારતનું નિર્માણ કરશે. આ વિકાસલક્ષી બજેટના લાભ મેળવીને ડબલ એન્જિન સરકારની ડબલ સ્પીડથી વિકસિત ભારત માટે ગુજરાત લીડ લેશે. થેન્ક યુ. આભાર. તો બજેટમાં ગુજરાતને લઈને જે યોજનાઓ છે ને તેનાથી ગુજરાતમાં વિકાસનો પાયો નખાશે તે વાતની માહિતી મુખ્યપ્રધાન આપી રહ્યા હતા. અને ચાહે સ્પોર્ટ્સ હબ ગુજરાતને બનાવવાની વાત હોય કે પછી દેશને ગ્લોબલ ફાર્મા હબ બનાવવાની વાત હોય, તમામ બાબતો ઉપર અને ખાસ કરીને એ ઇન્ડસ્ટ્રીઝ કે જેના પર આવનારા સમયમાં ગુજરાત ફોકસ કરી રહ્યું છે. એક તો સ્પોર્ટ્સ છે, સેમિકન્ડક્ટર છે, આ તમામ બાબતોને લઈને જે યોજનાઓ અથવા તો આવનારા સમયમાં કામ થવાના છે અને જેનો ઉલ્લેખ બજેટમાં કરવામાં આવ્યો છે તેવી તમામ બાબતોની માહિતી મુખ્યપ્રધાન પત્રકારો સમક્ષ આપી રહ્યા હતા.